આમોદનો એક વિદ્યાર્થી ઋષભ જે પોતાના સપના લઈને અહીંયાથી વિમાનમાં ઉડે છે અને વિદેશમાં અભ્યાસ અર્થે જાય છે, પરંતુ એ ઋષભને ક્યાં ખબર હતી કે આ જ વિમાનની અંદર તેની અંતિમ યાત્રા થશે અને એ અંતિમ યાત્રામાં તે પોતાના વતન પરત થશે। એક દુઃખદ ઘટના બની હતી આમોદ તાલુકાના એક વિદ્યાર્થી સાથે કે જે આમોદનો વતની છે અને એ આમોદનો વતની ઋષભકુમાર કેનેડાની અંદર બ્રેમ્પટનની અંદર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે। આપણે વાત કરીશું એ યુવાન જે ઋષભ હતો એ વિદ્યાર્થીનું મકાન છે એનું 12 થી 15 દિવસ પહેલાં કેનેડાની અંદર અકસ્માતમાં મોત નીપજ્યું હતું। અહીંયાના જે તેના પરિવારજનો છે એ પરિવારજનો દ્વારા સરકાર અને અહીંયાના લોકલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીને રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆતને સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી। જ્યારે એ પરિવારજનોની વેદના સરકારે સાંભળી અને હાલ એ જે વિદ્યાર્થી છે જેનું મોત અને અવસાન નીપજ્યું છે એ વિદ્યાર્થીને આજના દિવસે એરપોર્ટ ખાતે લાવવામાં આવશે અને જ્યાંથી વતન આમોદ ખાતે તેને લાવવામાં આવશે। આપણે અહીંયા જે વિસ્તાર છે અને જે ઋષભનું મૃત્યુ થયું છે એના ફાધર એના પિતા સાથે સીધા વાત કરીશું અને એ જ આપણને સમગ્ર માહિતી। શું નામ છે તમારું? રોહિત કુમાર ચંદુભાઈ લીંબચિયા। શું ઘટના બની હતી? મારો બાળક છેલ્લા 2.5 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા હતા અને ખરાબ વાતાવરણને કારણે માર્ગ અકસ્માતમાં એ દેવલોક પામ્યા છે અને તે દરમિયાન છેલ્લા 15 દિવસથી આમોદના નગરજનો છતાં અને મારા ફળિયાના તમામ નાગરિકો વત્તા કે આમોદ નગરના બીજેપીના નાના મોટા કાર્યકરો જેવા કે બબ્બુભાઈ મોદી, વૈભવભાઈ શાહ હોં, પ્રદીપભાઈ ખીમાણિયા હોં અને સગુનભાઈ શાહ હોં, એમને ઘણો સહકાર આપ્યો છે અને મારા બાળકનો મૃતદેહ કેનેડાથી લાવવામાં હું અમારા વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મારો બાળક આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને આવતીકાલે સવારે 7:30 થી 8ના સમયમાં એમની સ્મશાન વિધિ રાખેલ છે। આ હતા જે ઋષભ તેના પિતા અને તેના પિતાએ સરકારના તંત્રનું અહીંયાના લોકલ ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો આભાર માન્યો છે અને તેની આવતીકાલે અંતિમ યાત્રા અહીંયા આમોદમાંથી નીકળશે તેવી વાત જણાવી હતી। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, આમોદ।